નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે એ સરપંચનું મહત્વ લોકશાહીમાં સંસદ જેટલું જ હોય છે. કારણ કે સરપંચને પણ લોકો સીધા ચૂંટતા હોય છે અને સરપંચને એટલે જેમ વડાપ્રધાનની એક કાર્ય કરવાની પદ્ધતિ હોય છે એમ એક સરપંચની કાર્ય કરવાની પદ્ધતિ હોય છે. પણ એ તો જ શક્ય બને કે સરપંચ જાગૃત હોય. તમે જોયું હશે કે જ્યારે કોઈ દેશનો વડાપ્રધાન જાગૃત હોય, એક્ટિવ હોય, ત્યારે દેશનો વિકાસ થતો હોય છે. સરપંચ પણ જો 5 વર્ષ તમે એને શાસન આપી દો અને પછી જો નિષ્ક્રિય થઈ જાય તો 5 વર્ષ તમારા બગડ્યા. તો આજે કાંડાગરામાં મા ન્યૂઝની ટીમ આવી છે ત્યારે ફરી પાછા અમે મતદારોને અપીલ કરવા આવ્યા છીએ કે તમે મતદાન ચોક્કસ કરજો. 22 તારીખે તમામ કામ છોડીને આપણે જેમ પાખી પાડીએ છીએ, જેમ મેળો અને ઉર્સ ઉજવીએ છીએ, એમ તમારે આ મતદાનને ઉજવવાનું છે. હવે વાત કરશું કાંડાગરાની. જ્યારે સ્થાનિક મુલાકાત લીધી, અનેક વડીલોની મુલાકાત લીધી, ત્યારે થોડુંક જાણીને આશ્ચર્ય થયું. અને કહેવત છે ને કે ઊંચી દુકાન ફીકે પકવાન. એટલે નામ મોટું છે પણ ખરેખર વિકાસની વાતો કાંઈ નથી. હાઈસ્કૂલની સ્થિતિ જર્જરિત છે, બાળકોને બીજે ભણવા જવું પડે છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ જે છે ઘણા સવાલો છે, રોજગારીના મુદ્દા છે. તો ઘણા બધા મુદ્દાને લઈને આજે અમને સવાલો છે. ત્યારે એવા જ એક અગ્રણીને મળશું. દલિત સમાજમાંથી, ગઢવી સમાજમાંથી, મુસ્લિમ સમાજ, ક્ષત્રિય સમાજ, તમામ 18 વર્ણ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે એવા જ એક પેલા વડીલથી શરૂઆત કરીએ અને ત્યારબાદ દેવલબેન જે છે એ સરપંચ તરીકે, ત્યારે ડાયાભાઈ સાથે પણ મુલાકાત કરશું અને અલગ સભ્યોની મુલાકાત કરશું. પણ એ પહેલા વડીલ સાથે પરિચય લેશું. આપનો પરિચય આપજો પહેલા. મારું નામ સાહેબ મહેશ્વરી મીઠુભાઈ જખુભાઈ, ગામ કાંડાગરા. જી, આપનો એક જ જગ્યા રાખો. આપનો કેટલા વર્ષનો અનુભવ છે આ કાંડાગરા ગ્રામ પ્રત્યે અને આજુબાજુના વિસ્તાર પ્રત્યે? સાહેબ, મારી ઉંમર 27 વર્ષની હતી ત્યારથી કરી અને ગામ સાથે જોડાયેલો છું. જી, તો મને લાગે છે ગુજરાતમાં જેમ 3 દાયકાથી જે સરકાર ચાલે છે એટલો જ અનુભવ તમને? એટલો અનુભવ. કેટલા વિકાસના તમે કામો જોયા છે અને કેટલી ખૂટતી કડી? અત્યારે સાહેબ અમારા 30 વર્ષની અંદર મને લાગે છે કે આ ગામની અંદર વિકાસમાં તો સાવ જીરો જ છે, સમજી લેજો. જી, બરાબર. અને આ ગામ વિનાશ તરફ જ ધકેલાઈ રહ્યો છે. જી, કારણ કે તમે જોવા જઈએ તો પહેલી પ્રાયોરિટી જે શિક્ષણની છે. જી, તો શિક્ષણમાં અત્યારે અમારી પાસે હાઈસ્કૂલ છે, પ્રાથમિક શાળા છે, પણ હાઈસ્કૂલમાં પરિસ્થિતિ એવી છે કે અમારા ગામના બાળકો જી, ક્યાં માંડવી ભણવા જાય છે. અત્યારે જે અહીંયા નાના ભાડિયામાં આરતી ગ્રુપ છે ત્યાં હાઈસ્કૂલ છે. વધારેમાં વધારે અમારા લગભગ ઓછામાં ઓછા નથી 50 થી 60 છોકરા ત્યાં ભણવા જાય છે. આટલા બધા ઉદ્યોગિક એકમની વચ્ચે ગામ છે તો શા માટે વિકાસ નથી થયો? એટલે વિકાસ નથી થતો તેનું કારણ એક જ છે સાહેબ, કે કારણ કે જે લોકો અત્યારે જે જ્યાં સત્તા ઉપર બેઠા છે એ લોકોને એવું હમ હોય કે અમે જ આ કામ કરીએ, બીજા કોઈ ન કરે. જી, એના પાછળ આખો ગામ ધકેલાઈ ગયો. જી, તો મારે એ તમે એક વાત કરી કે 12 વર્ષ સુધી આપણે આરોગ્ય માટે જો તલપાપડ થવું પડે તો એ સ્થિતિ શું હતી? એ સ્થિતિ એવી હતી, અમારા રાજ્યમંત્રી હતા તારાચંદભાઈ છેડા, 1,26,00,000 રૂપિયાનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યો. કેટલા સમય પહેલા? એ લગભગ મને લાગે છે લગભગ 13મું વર્ષ ચાલુ છે. 13 વર્ષ. હા, 13 વર્ષ પાછળ અત્યારે હજી 4 મહિના થયા દવાખાનું ચાલુ થયું છે. કારણ કે એનું કારણ શું હતું એમને ખબર ન પડી. પણ જ્યારે અમારા અંગત કંઈક જે વેરઝેર હોય તે, પણ ખરેખર આ આરોગ્યની સુવિધા હતી એમાં પણ આ ગામ પાછળ છે, કોઈ વસ્તુમાં આગળ નથી. જી, આ જ પ્રશ્નનો જવાબ તમારી પાસે મારે જાણવું છે કે ભાઈ આરોગ્ય અને શિક્ષણ બાબતે ઘણા બધા પ્રશ્નો છે. તમારી પેનલ સદભાવના પેનલ આવે છે અને દેવલબેન અને આખી જે ટીમ જે છે એમાં પારુલબા દિગ્વિજયસિંહ જાડેજા, ધનભાઈ કરશન ગઢવી, હીરભાઈ આબા ગઢવી, દેવલબેન મીઠુભાઈ મહેશ્વરી, જગદીશ પ્રકાશ આહિર, પ્રેમીલાબેન લાલજી ડોરુ, હિતુબા મોહબ્બતસિંહ જાડેજા, વિપુલભાઈ ભરતભાઈ પટેલ અને સાજણ દેસર ગઢવી. જો લોકો તમારા ઉપર કળશ ઢોળે છે તો આ ખૂટતી કડી માટે તમારા શું પ્રયત્નો હશે? પ્રથમ તો આપને એક જાણ ખાતર કે આ ચૂંટણીની અંદર જે પેનલ બની છે એટલે કોઈ પક્ષ નહીં, પ્રતિનિધિત્વ ઘણું બધા. મીઠુભાઈ કોંગ્રેસમાંથી પ્રતિનિધિત્વ કરે છે, હું ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું, વિપુલભાઈ છે ભારતીય જનતા પાર્ટી સાથે, હિતુભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે છે, બીજા અનેક પક્ષોની વિચારધારા સાથે જોડાયેલા છે. પણ ગામની જ્યારે વાત આવે છે ત્યારે માત્ર અને માત્ર પક્ષ બધા સાઈડમાં રાખે છે અને એક ગામનો વિકાસ કઈ રીતે થાય, ગામમાં ખૂટતી કડીઓ અમે કઈ રીતે પૂરી કરી શકીએ અને ગામને આગળ કઈ રીતે અમે લઈ શકીએ, એ જ નેમ સાથે જ્યારે અમારી સદભાવના પેનલ આ પગલું માંડ્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ આરોગ્યની સ્થિતિ તો બહુ કથળી ચૂકી છે. સફાઈની તમે જોઈ શકો છો, તમે એકવાર
ગ્રાઉન્ડ મારશો એટલે સફાઈ છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, અને સૌથી મોટું જો પ્રશ્ન હોય તો આવી કાળઝાળ ગરમી અત્યારે મહાકાય ઉદ્યોગે આવ્યા પછી આ વિસ્તારનું જે ટેમ્પરેચર છે એ 40 ડિગ્રીની આજુબાજુ સતત રહેતું હોય છે જી. તો એવી પરિસ્થિતિમાં વગર લાઇટે જીવન અશક્ય બની ચૂક્યું છે. ત્યારે અહીંયા વોલ્ટેજની પણ બહુ મોટી સમસ્યા રહેતી હોય છે. આવા મહાકાય ઉદ્યોગ હોવા છતાં, પાવર પ્લાન્ટ હોવા છતાં પણ આ ગામને લાઇટની રીતે બહુ જ મુશ્કેલી એટલે ઘરના ઘંટી ચાટે ને પડોશીને આટો એવું તેવી પરિસ્થિતિ છે. એ પણ સમસ્યા છે. એટલે કોઈ ના ઉપર દોષ નહીં, પણ માત્ર ને માત્ર સ્થાનિક જે પ્રતિનિધિત્વ હતું એ ક્યાંક ને ક્યાંક નબળું પડ્યું છે કે પછી આખાડા કાન કર્યા છે. એટલે હવે એ એમને ભગવાન માતાજીને જવાબ આપશે. જ્યારે ઉપરવાળો હિસાબ લે છે ત્યારે બધા હિસાબ આપવા પડતા હોય છે, પણ અમે કોઈને દોષ નથી દેતા. અમે અમારો સિદ્ધાંત છે કોઈની લીટી ભૂસવી નહીં, પણ એનાથી મોટી અમે લીટી કરવા માટે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે એ ખૂટતી કડીઓ અમે સત્વરે પૂરી કરવાના છીએ. અને અમે તમને પણ આમંત્રિત કરશું કે થોડા જ સમયમાં અમે તમને બોલાવશું. ત્યારે આજની તારીખની દશા અને ભગવાન માતાજી અને લોકોની આશીર્વાદ મળીને અમારી પંચાયત બનશે ત્યાર પછીની દશા પણ તમે લોકો સમક્ષ મૂકજો, કે તમને ખબર પડે કે અમે ખાલી વાતો નહોતા કરતા પણ કામ કરવા વાળા માટે. ભાઈ, જ્યારે હમણાં દીપ પ્રગટ થયું અને માતાજી અને બધા સંતોની હાજરીમાં તમે વાત કરી કે ભ્રષ્ટાચાર અમે સહેજ પણ નહીં કરીએ, તો એ સંકલ્પ લઈને ખાસ કરીને શું વિકાસ તમે કરવા જઈ રહ્યા છો? આજકાલ સોશિયલ મીડિયાનો યુગ છે, એટલે તમે ક્યાં પણ શું કરો છો એ માત્ર ચંદ સેકન્ડોની અંદર તમારી સમક્ષ આવી જતું હોય છે. તમે ક્યાં શું કર્યું, અને જડી અત્યારે આજે બહુ મોટી દુર્ઘટના ઘટી. આપણે અમદાવાદથી સેંકડો કિલોમીટર દૂર છીએ, છતાં પણ આપણે સેકન્ડોમાં સમાચાર મળતા. એટલે એ બધી વસ્તુ તમારી સમક્ષ આવી શકે, મારી સમક્ષ, પણ અમે અત્રેથી એ તમારા માધ્યમથી અને લોકોને પણ અત્રેથી કહીએ છીએ અમારી ભ્રષ્ટાચાર મુક્ત પંચાયત હશે અને હશે ખાતરી સાથે. અને આ ગ્રામ પંચાયત ગરીબો માટેની પ્રાયોરિટી, પ્રથમ અમને ગરીબોની જે દશા છે એને સુધારવા માટેની પંચાયત હશે, ના કે કોઈ શેઠિયાઓ માટેની, કે ના કે કોઈ હાજીજી ભાઈ કરવા વાળી. માત્ર ને માત્ર અમે પગે લાગી અને લોકોને કામ કરવા માટે અમે જ્યારે પ્રયાણ કર્યું છે ત્યારે અમે ઉપરવાળાને પ્રાર્થના કરી કે અમને આશીર્વાદ મળે અને અમને ગામની સેવા કરવાની તક મળે. તમારા પેનલના પ્રણેતા તો ઘણા બધા વડીલો નામે નામ છે, એમાં પાલુભાઈ છે, અલગ અલગ બધા લોકો છે. તો ભગવાને બધું આવ્યું છતાંય તમારે આ રાજકીય ક્ષેત્રે આમાં સક્રિય થવાનું કારણ શું? નહીં તો લોકો જે છે સત્તા એટલે લેતા હોય છે કે એને સંપત્તિ યા તો લાલચ હોય. તમારો ઉદ્દેશ શું છે ખાસ કરીને? અમારે આ ગ્રામ પંચાયત, તમારી વાત બહુ જ ઊંચી વાત છે કે આ રાજકારણ એટલે કે હવે ધંધો માની લીધો છે. રાજકારણના માધ્યમથી પૈસા કમાવા માટેની એક દુકાન બની ચૂકી છે. એટલે વારસો હું નહીં, હું ગયો પછી મારો દીકરો ગયો પછી એના દીકરો, એટલે એ શેના માટે થતું હોય? એમાંથી કંઈક આવક હોય, અથવા તો પોતાના કરેલા પાપો ઢાંકવા માટેની એક પહેલ થતી હોય કે મેં કર્યું બીજા આવે તો ખોલે નહીં, પછી મેં કર્યું ખોલે નહીં. એટલે આવી પ્રણાલી હાલતી આવે છે. એ પ્રણાલીમાંથી પણ આ ગામને બહાર કાઢવાનું છે. એટલે પરિવાર અને પ્રાંતવાદથી તમારે મુક્ત થવાની વાત છે. મુક્ત થવાનું. આપનો પરિચય આપજો પહેલા. મારું નામ પ્રભાતસિંહ લતુભા જાડેજા. જી પ્રભાતસિંહભાઈ, ઘણી બધી ચૂંટણીઓ તમે જોઈ હશે. શું છે આ વખતની પેનલ પાસે અપેક્ષા કે જો આ સદભાવના પેનલ આવે છે તો કાંડાગરાનો વિકાસ કઈ રીતે તમે ઈચ્છો છો? જો હું તમને ટૂંકમાં કહું, આ 30-35 વર્ષના ગાળામાં કોઈ ખીચા ભર્યા સિવાય બીજું ધંધો નથી કરતા લોકો, ધંધો નથી કરતા લોકો, ખીચાઈ ભર્યા છે. કોઈ ગામનો વિકાસ નહીં. ગામમાં એક જ વાત, જે બીજી કોઈ ગઢવી સમાજ, દરબાર સમાજ, બીજી કોઈ સમાજ છે એ દારૂ પીએ અને એમાં રચ્યા પચ્યા એ ધંધો કરે. એ લોકોએ દારૂ પીએ બસ એ ધંધો કરે છે. લોકોએ આપણે આપસમાં ઝઘડા કરે એ ધંધો કર્યો. એવું ટૂંકમાં હું એટલું જ કહીશ કે વાદળ આવે અને સૂર્ય ઢકાઈ જાય જી, એટલે પછી પ્રકાશ તો આવે નહીં. એટલે હવે અમને એમ છે કે આ ડાયાભાઈ આવશે, આ પાલુભાઈ આવ્યા છે એટલે વાદળ વિખરાઈ જશે અને સૂર્ય આવશે, નવો સૂર્ય ઉગશે. ટૂંકમાં ઘણું બધું તમે કહી દીધું. હવે ઢકાયેલો સૂરજ છે એને ખુલ્લો કરવાની વાત છે. ખુલ્લો કરી નાખશે. જી, કરી નાખશે. જી, તો પણ ખાસ કરીને વડીલ તરીકે હવે જે પેનલ છે એમાં ઘણા બધા યુવાનો પણ છે, બહેનો પણ છે, એમને શું અપીલ કરશો કે લોકો જો તમારા ઉપર કળશ જોડે તો લોકોને પરેશાની ન થાય એના માટે શું તમે એક અપીલ કરશો? તો જો એમાં એક જ વાત કરું છું દરેકને કે ભાઈ હવે ખોબા ભાળી મત આપી અને આ પેનલને જોરદાર વિજય કરો. હું તમને કહું, અને હું તો એટલી ખાતરી કહું છું એક સમાજના અગ્રસર તરીકે હું તમને કહું કે આ માણસ અને પાલુભાઈ, હું તમને કહું, જો 6 મહિના ગામમાં સારું નહીં કામ ન કરે તો અમે એને કહીશું તો રાજીનામું આપી દે, રાજીનામું આપી દે. એવો વિશ્વાસ છે તમને? એટલો વિશ્વાસ છે મારો આ માણસ ઉપર. તો આ એક મોટો વિશ્વાસ છે દયાભાઈ તમારી પેનલ ઉપર. જે તમારો સૌપ્રથમ પરિચય આપજો. મારું નામ મહેશ પ્રેમજી રાજગોર, વિષ્ણુ સમાજ પ્રમુખ શ્રી.
જી મોટા ઘાટના મહેશભાઈ, ખાસ કરીને ચૂંટણી જે છે ગ્રામ પંચાયતની ચૂંટણી એ ઘણીવાર વિખવાદમાં થતી હોય છે, પણ દયાભાઈ કીધું કે અમારે લીટો મોટો કરવો છે, કોઈનો ભૂસવો નથી. તો ચૂંટણીને કઈ રીતે જુઓ છો કે ચૂંટણી પછી પણ એક મનમેળ રહે અને જે છે આપણે ગામ માટે કરતા હોય છે, તો શું કહેશો એના વિશે? ડાયાભાઈ છે એ ગામ માટે પહેલેથી પ્રયત્નો કરે જ છે. ગમે ત્યારે રાતને એને બોલાવીએ આપણે તો એ આપણા કામ માટે હાજર હોય છે. જી, એટલે આમ તો નેતા ચૂંટણી ટાણે વાયદા કરે પણ એના સિવાય કામ કરે. પહેલેથી કરે છે. બરાબર. અને અમારા અનુભવ છે અને કર્યા છે એમને કામ, અમે છાતી ઠોકીને કહી શકીએ. જી, તો વ્યક્તિ સતત લોકો સમક્ષ હાજર હોય તો લોકો એને જે છે પસંદ કરતા હોય છે. તો દયાભાઈ જે છે એમાં લોકોનો એક ખાસ કરીને પસંદગી આવશે, એના ઉપર શું લાગે છે? દયાભાઈ ની ચોક્કસ એકદમ 100% એટલે એની કામગીરી બોલે છે. ઓકે, પાલુભાઈ સાથે છે એમના. જી, પણ છતાંય તમારા જે આજુબાજુના વિસ્તારોના પ્રશ્નો હશે, વોર્ડના પ્રશ્નો હશે, શું શું પ્રશ્નો છે અને જો આ બોડી આવે તો શું અપેક્ષા છે તમારી એની પાસે? અમારે તો ગામનો એક વિકાસ લઈ જવો છે. પહેલો તો ગામમાં સફાઈ જ નથી. કેટલા તમે જોવો છો કે કેટલી ગંદકી છે ગામમાં. અને આ બધી કંપનીઓ આવી છે ત્યારથી કોઈ પણ આપણને ગામના સુવિધાઓ નથી મળી. તો રોજગારીનો પ્રશ્ન, રોજગારીમાં પણ ક્યાંય કોઈ નહીં, ગામમાં કોઈ નથી મળતું. બરાબર છે. દયાભાઈ, તમારી પાસે મારે આવું છે, જો સુરક્ષાની વાત કરીએ તો સીસીટીવી ફૂટેજ જરૂરી છે અને સ્માર્ટ વિલેજ બને એના માટે ઘણા બધા હવે લોકો જે છે એ કરતા હોય છે. તમારું વિઝન શું હશે? સ્માર્ટ વિલેજ બને એના માટે પ્રયત્નો શું હશે? અમારે જો પહેલી તો પ્રથમ ચૂંટણીની અંદર અલગ અલગ વ્યવસ્થા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી એનાથી આગળ વિધાનસભા અને લોકસભા 4 છે. પણ એનાથી પણ વિશેષ જો વ્યવસ્થા હોય તો ગ્રામ પંચાયત છે. જી, એટલે ગ્રામ પંચાયત સતત લોકોની સાથે સંપર્કમાં રહીને કામ કરવાની પંચાયત છે. અને પંચાયતને પણ એટલા અધિકાર છે કે ડાયરેક્ટ મુખ્યમંત્રી સુધી ડાયરેક્ટ વાત કરી શકે છે. કોઈ વચ્ચે માધ્યમ રાખ્યા વગર પણ વાત કરી શકે છે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ આ ગામની અંદર આવા મહાકાય ઉદ્યોગો આવ્યા છે. હજારોની સંખ્યામાં મજૂરો વર્ગ આવી રહ્યા છે, બીજા ઇતર વર્ગ આવી રહ્યા છે, અલગ અલગ પ્રાંતમાંથી આવી રહ્યા છે. કેવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરીને આવી રહ્યા છે એનું કોઈ ધ્યાન નથી રહેતું. એટલે આ ગામ માટે પ્રથમ તો સીસીટીવી કેમેરા હોવા જોઈએ, રોડ લાઇટ હોવી જોઈએ, ગામમાં પેટ્રોલિંગ થવું જોઈએ. એટલે આ ગામ એકદમ ઉદ્યોગોને અડીને આવેલું ગામ છે. એટલે એના માટે આ બહુ ગંભીર પ્રશ્ન છે. જી, વિરામ તરફ જાઉં, કારણ કે બોડી ખૂબ સક્ષમ છે અને વડીલોના તમારી પાસે માર્ગદર્શન પણ હશે અને યુવાનોનું તમારી પાસે સંગઠન પણ છે. તો ખાસ કરીને બધા જ સાથે મળી અને ગામને ઊંચાઈ તરફ તમે લઈ જવા માંગો છો. વડીલોના શું સૂચનો મળે છે? બેન દીકરીઓના જે છે પ્રશ્નો હશે, પાણીના પ્રશ્નો હોય, નગર એટલે નળ ગટર રસ્તાના પ્રશ્નો હોય છે, આ બધા જ પ્રશ્નોને તમે કેટલા બધા જે છે મહેસૂસ કર્યા છે? અત્યારે અમે જ્યારે લોકો સમક્ષ અમારા વિચારો મૂકવા જઈ રહ્યા છે ત્યારે અમને જે મળી રહેલા ફીડબેક અમે તમારી સમક્ષ તમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડો. અમને પહેલા તો પ્રશ્ન એ જ આવે છે કે વરસાદની સ્થિતિમાં અમારા માટે કોઈ રસ્તા હોતા નથી. જી, ગટર મિશ્રિત પાણી આવતા હોય છે. પછી લાઇટની તો ધાંધિયા હોય જ છે હર હંમેશ. શિક્ષણ ક્ષેત્રે કે અમારા નાના નાના બાળકોને બહાર ગામ જવું પડતું હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ જ્યારે આવું મોટું મહાકાય ઉદ્યોગ બાજુમાં હોય અને એનો લાભ ન લઈ શકતા હોઈએ અને અહીંયા આરોગ્યની સ્થિતિ કથળતી હોય ત્યારે એ પણ એક બહુ મોટી ગંભીર સમસ્યા છે. એવા પણ અમને વડીલો દ્વારા આવેલા સૂચનો અને વડીલો દ્વારા અમને મળેલા ઠપકા જી, કે આ બધી સમસ્યાઓ તમારે હલ કરવાની છે ને આવતી પંચાયતમાં આવતા 5 વર્ષ પછી પંચાયત તમારી બને કે બીજાની બને એ દ્રષ્ટાંત રૂપ પંચાયત હોવી જોઈએ. જી, મુખ્ય એમનો ઉદ્દેશ્ય છે. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને પર્યાવરણ માટે, જળ સંચય માટે, તળાવ છે, ચેકડેમ છે, એના માટેના આયોજનો, અને દેવાંગભાઈ ગઢવી પણ અત્યારે મને મળ્યા તો ઘણા બધા કામો આખા કચ્છમાં કરે છે. પણ જો એ બધી જ ટીમ જો આ ગામમાં એક ફોકસ કરશે તો વિઝન શું હશે? આવતા 5 વર્ષમાં આ ગામની સ્થિતિ શું હશે? વૃક્ષારોપણ, જળ સંચય માટેની સ્થિતિ શું જોવો છો? એ બહુ એટલે બહુ જ ગંભીર પ્રશ્ન છે આ વિસ્તાર માટે. કેમ કે મહાકાય ઉદ્યોગ આવ્યા ત્યારે એમની ફાઇલિંગ થઈ, ફાઉન્ડેશન થાય. આપણે કહીએ તો ફાઉન્ડેશન જ્યારે થાય છે ત્યારે પાતાળની અંદર તળિયા બનેલો હોય છે, સ્ત્રોત હોય છે જે પાણીના, એ ડિસ્ટર્બ થયા છે. એટલે અમારા વિસ્તારની જે પાણીની TDSની જે ક્ષમતા હતી 1200-1600 સુધીની TDS હતો, અત્યારે 3000ની આજુબાજુ પહોંચી ચૂકી છે. એટલે એ બહુ ગંભીર પ્રશ્ન છે. એ TDS હાઈ TDSના પાણીથી બહુ જ મોટા પ્રકારની બીમારીઓ થતી હોય છે. એટલે પ્રથમ અમારે આ રિસર્ચ દ્વારા આ ગામના તળિયામાં પણ જળ સંચયના કાર્યો કરી, તળાવોની સુધારણા કરી અને વરસાદી પાણીનો સંગ્રહ થાય અને બીજા પણ પાણી જે વહી જતા પાણી અમે સોર્સ કરી અને નીચે રિસર્ચ કરવાનો પણ અમારો પ્રોગ્રામ. મોટું આયોજન હતું આમ તો તમારા કાર્યક્રમનું મને જાણવા મળી, પણ અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની અને ઘણા બધા લોકો એમાં કરુણાંતિકા ઘટના છે, એમાં પૂર્વ CM રૂપાણી સાહેબ સહિતના ઘણા બધા લોકોએ
પ્રોગ્રામ તમે ટૂંકાવ્યો છે, પણ એક માહોલ વિધાનસભા જેવો જોવા મળ્યો, લોકોએ ખૂબ ઉત્સાહ દેખાડો, તો તમે અંજલિ પણ આપી જે લોકો સદગત થયા છે. કાર્યક્રમ ટૂંકાવ્યો, હવે આગામી જે છે એ શું હશે આયોજનો લોકો સમક્ષ તમારા જવાના? એટલે અમારે તમારા માધ્યમથી કહેવા માંગીશ કે અમારે કોઈ દેખાડા કરી કે પબ્લિસિટી કરવીને નહીં, પણ પબ્લિકના દિલ જીતીને અમારે કામ કરવા છે. ત્યારે અમારે કોઈ પ્રદર્શન નથી કરવા, પણ હા અમારા ચોક્કસપણે અમારા વિચારો લોકો સમક્ષ મૂકવા માટે અમે હજી તમને પણ બોલાવશું, બીજા લોકોને બોલાવશું. અમે લોકોને અમારી જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ જણાવશું અને કામ કરી અને બતાવશું. જી, તો મિત્રો આ હતું કાંડાગરા ગામ, અને મેં અગાઉ કહ્યું કે 3 દાયકાથી ઘણા બધા સમસ્યાઓ પણ છે, અને બધું હોવા છતાં, શક્તિ હોવા છતાં પણ જ્યારે તમારી પાસે હથિયાર હોય અને જ્યારે તમે એનો ઉપયોગ ન કરો ને ત્યારે સૌથી વધારે કઠણાઈ કહેવાય. તો આ કઠણાઈનો ભોગ બનેલું આ ગામ છે. તો હવે જે કોઈ પણ જે છે પેનલ બને એ આશા રાખીએ કે ખૂબ મજબૂત બને અને ગામના વિકાસ કરે. ત્યારે ખાસ કરીને હું પહેલાં અભિનંદન એટલે આપીશ કે મોટું આયોજન ને ટૂંકું કર્યું, કારણ કે જે ઘટના બની અમદાવાદ પ્લેન ક્રેશની, એટલે પ્રોગ્રામને શોર્ટ કરી અને દેખાડો નહીં પણ લોકોના પ્રશ્નોને વાચા આપે, એ એક ઉદ્દેશ રહ્યો છે. તો ફરી એકવાર લોકોને અપીલ કરીશ કે તમામ કામ છોડી અને આ ચૂંટણીને નાની ન સમજતા. આ વિધાનસભા જેટલી જ મોટી ચૂંટણી છે, લોકસભા જેટલી જ મોટી ચૂંટણી છે, કારણ કે અહીંયાથી જ તમારા પ્રશ્નો ઉપર પહોંચતા હોય છે. ત્યારે બધા જ લોકો પાખી પાડી અને મતદાન કરે અને એક મજબૂત જે છે ટીમ ઊભી કરે. ભાવેશ ભાનુશાલી અને વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, કાંડાગરા, કચ્છ, ગુજરાત.